શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યો છે। ગરબા ગ્રાઉન્ડો ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેલૈયાઓ સાથે આયોજકો પર ચિંતામાં મુકાઈ ગયા છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓએ આજે પોતાની રોજગારી ગુમાવી પડી છે। ભરૂચનું આ રવિવારી બજાર માનવામાં આવે છે, ભરૂચનું આ ગાંધી બજાર માનવામાં આવે છે। ભરૂચના ગાંધી બજાર ફાટા તળાવથી મોટા પ્રમાણમાં પાણીનો જનસેલાબ આવતો હોય છે વરસાદના કારણે। આ સંપૂર્ણ પાણીનો જે પ્રવાહ છે તે સંપૂર્ણ નર્મદા નદીમાં જતો હોય છે। પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો, તમામ વેપારીઓની દુકાન મોટા પ્રમાણમાં બંધ છે, એટલે કે વરસાદ વરસતો હોય ત્યારે આ વિસ્તાર જળમાર્ગમાં ફેરવાઈ જતો હોય છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે ગાંધી બજારમાં ચોમાસાની સિઝનમાં ન જઈ શકાય। છતાંય આ વિસ્તારમાં નગરપાલિકાએ લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો। કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ગટરની જે બ્લોક ગટર આવે છે તે બનાવી છે, સાથે આરસીસી રસ્તા બનાવે છે, પરંતુ તે સદંતર ફેલ છે, કારણ કે 3.5 કરોડના આંધણ કરવા છતાં પણ દર ચોમાસાની સિઝનનું પુનરાવર્તન યથાવત રહ્યું છે। અને પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ જનસેલાબ જાહેર માર્ગો ઉપરથી નર્મદા નદી તરફ જઈ રહ્યો છે, જેના કારણે જે વાહનોનો માર્ગ હતો તે આજે જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે અને જળમાર્ગમાં ફેરવાઈ જવાના કારણે અહીંયા આ વિસ્તારના જે વેપારીઓ છે તેમની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, તેમની રોજગારી છીનવાઈ ગઈ હોય તેવું માનવામાં આવે છે। રવિવારી બજાર સૌથી મહત્વની બજાર ગણાય છે। આખા ભરૂચ જિલ્લાના જે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે આ બજારમાં આવતા હોય છે। આજે રવિવારી બજાર નથી ભરાઈ, કારણ કે સવારથી જ મેહુલિયાનું ધમાકેદાર બેટિંગ છે અને એટલા માટે જ આજે રવિવારી બજાર ભરાઈ નથી, પરંતુ આજે સવારથી જ વરસેલા વરસાદના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ભરૂચ।